નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધોરાજીમાં વિરોધ સૂત્રોચ્ચાર અને આતંકવાદીના પૂતળા દહન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના વિવિધ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ સ્થાનિક લોકોએ આજે પહેલગામમાં શહીદ થયેલા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તથા આ આતંકવાદીઓએ જે હુમલો કરી અને જેને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા તેને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારે ધોરાજીમાં પણ તમામ લોકોમાં રોષ જોવા મળેલ અને આવા આતંકવાદીઓનો ખાત્મો ભારત સરકાર કરે તેવી માંગ ઉઠવા પામી હતી। તેમજ પાકિસ્તાન વિરોધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। હવે પાકિસ્તાનના આતંકવાદીઓ આવી કાયરાની હરકત ન કરે અને આતંકવાદીને કાયમી માટે ડામવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। મારું નામ ગંભીરસિંહ વાળા, પૂર્વ સૈનિક। 2 દિવસ પહેલા પુલવામા જે અટેક થયો, જે 26 થી 27 ના મૃત્યુ થયા, આ જે અટેક થયો છે એ બહુ દુર્ભાગ્ય અને બહુ અફસોસ અને દુઃખની વાત છે। એમાં એક તો એવા છે અમારા લેફ્ટનન્ટ નેવીના જે કે 7 ફેરા અને 7 દિવસ જે શહીદ થયા છે, એટલે આ એક બહુ દુર્ઘટના ઘટના કહેવાય। અને આ છે લોકલ ને હિસાબે જે સાથ આપે છે એ ગધારોને ઘરમાંથી ગોતી અને એની એવી હાલત કરો કે ગધેડાની ગોણે દઈડો। આ લોકલ નું કામ છે, બીજાનું કામ નથી। પેલા લોકલ નું કામ કરો। આ આતંકવાદી ઉગ્રવાદી હિન્દુ અને મુસ્લિમ ને બધાવાનું કામ કરે છે આપસમાં, બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ છે। આ આતંકવાદ ઉગ્રવાદી કે છે કે પૂછતા નતા, એ હિન્દુ અને મુસ્લિમ ને ઝઘડો કરાવવા હાટું થઈ અને એક કૌભાંડ કર્યું છે, એક ચાલ રમી છે। તો આપણે સમજવાનું છે, આપણે ઝઘડો નથી કરવો હિન્દુ મુસલમાન ને, પણ આવા ગદ્દારોને કાશ્મીર અને શ્રીનગર માંથી ગોતી અને એને ખતમ કરવા છે। એક કામ સરકારે બહુ સારું કર્યું કે પાણી બંધ કર્યું, હોકા પાણી બંધ કર્યા। આ લોકોના હોકા પાણી બંધ થવા જોઈએ તો જ આ દુશ્મન બંધ થશે, નકર આ દુશ્મની કોઈ દી બંધ ન થાય। આ સિવાય એક ને વીણી આજ અમે ગુજરાતની માલિકો 30 થી 32 પૂર્વ સૈનિકો થાય। સરકાર હુકમ કરે તો અમે આજ પણ બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એક ને વીણીને મારવા તૈયાર છે। સરકાર હુકમ કરવો જોઈએ કે અમે 32,000 છે પૂર્વ સૈનિકો, એક નહીં 32,000 અમે બોર્ડર ઉપર જવા તૈયાર છે। સરકાર હુકમ કરે। દલસુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડની પ્રમુખની જવાબદારી છે। પહેલગામ કાશ્મીરની અંદર જે હિન્દુ ઉપર હુમલો થયેલો છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને જે આતંકવાદીઓનો સ્કેચ જાહેર થયો છે એ આતંકવાદીઓના પુતળા દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો હતો। શું કહેશો આ બાબતે જે ઘટના બની છે? આ બહુ દુઃખદ ઘટના છે, ખરેખર આની આપણે કલ્પના પણ ના કરી શકીએ। પણ વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે, એ ખરેખર એક બહુ દુઃખદાયક ઘટનાઓ છે। હિન્દુ તરીકે તમે શું કહેશો? હિન્દુ તરીકે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ, જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા મોદી સાહેબ અને આપણી 3 સેનાની પાક એને ઝેર કરી અને એને યોગ્ય જવાબ આપે।